તો જય ગણેશ મારા મિત્રો, મારા દોસ્તો. તો આજે આપણે તમને બતાડી દઈશું ભાઈ નડિયાદનું એવું પ્રખ્યાત કેટરર્સ એટલે કે ભગવતી કેટરર્સ ભાઈ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ભાઈ. તમને અહીંયા સ્વાદિષ્ટ ભોજન અને સ્ટાર્ટઅપ બધું તમને બતાડી દેવાનું છે ભાઈ, અને મોજ કરાવી દેવાની છે ભાઈ. જે મારા મિત્રો, તો આ લગ્ન સિઝન આવી રહી છે. તો લગ્ન સિઝનમાં જો તમારે કેટરર્સ, નડિયાદનું પ્રખ્યાત કેટરર્સ એટલે ભગવતી કેટરર્સ નડિયાદ, તો આજે અમે તમને બતાવી દેવાના છે કે ભગવતી કેટરર્સની શું શું આઈટમ બનાવે છે અને કઈ કઈ આઈટમ બનાવે છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જો તમારે પણ ઘરે લગ્ન પ્રસંગ અથવા કોઈ સુપ્રસંગ હોય તો આજે જ ભગવતી કેટરર્સને સંપર્ક કરવાનું ભૂલતા નહીં. ડિસ્પ્લે પર નંબર તમને મળી જવાનો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ભાઈ ભગવતી કેટરર્સનું તમને પહેલાં શોકેસ પણ બતાડી દઈએ, જે તમારા પ્રસંગને શોભાવશે. તો ભાઈ હવે ભગવતી કેટરર્સનું તમને કોકટેલ મોકટેલ બતાડી દઈએ ભાઈ, ઠંડુ પીણું, જેથી તમને પેટમાં ઠંડક થશે અને મોજ પણ આવી જશે ભાઈ. આપણે આવી ગયા છે મોજીતો કોકટેલના કાઉન્ટર પર ભગવતી કેટરર્સના. તો આપણે ટેસ્ટ કરીએ અને તમને કહીએ કે ટેસ્ટ કેવો છે. વાહ દોસ્ત, જોરદાર, એકદમ રિફ્રેશિંગ. ભગવતી કેટરર્સમાં તમને બ્લુબેરી ફ્લેવર આપણે ટેસ્ટ કર્યો. આમ જોયા પરથી તો મને લાગ્યું કે કેરોસીન હશે, પછી મેં પેલા ભાઈને પૂછ્યું તો કે ના બ્લુબેરી, એટલે આપણે ટેસ્ટ કર્યો. જોરદાર ટેસ્ટ. તો ભાઈ વિડીયોમાં તમે આટલે સુધી આવ્યા એ બદલ આભાર ભાઈ. તો ભાઈ હવે તમને ભગવતી કેટરર્સનું મંચુરિયન રેસીપી પણ બતાડી દઈએ ભાઈ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો ભાઈ, કેમ કે હજુ પણ અવનવી આઈટમ બતાડી દેવાના છે ભાઈ. બરાબર, હા નીચે ડોળે
તો દોસ્તો હવે વારો આવ્યો પનીર ચીલીનો, અને જો મને સૌથી વધારે બેસ્ટ ભાવતો હોય ને તો પનીર ચીલી. તો આપણે ટેસ્ટ કરીશું ભગવતી કેટર્સનું પનીર ચીલી. વાહ દોસ્તો, જોરદાર બનાવી છે. તો ચાલો હવે તમને આગળનું પણ જમવાનું બતાડીએ. તો દોસ્તો આજે આપણે ભગવતી કેટર્સનું જે લાઈવ ચાર્ટ છે એ આપણે ટેસ્ટ કરીશું. તો તમને અમે બતાવ્યું કે આલુ ટિક્કી અને જોડે તમે જોઈ રહ્યા છો મીઠી ચટણી, તીખી ચટણી, ગ્રીન ચટણી અને દહીં અને ઉપર સેવ નાખી છે. તો જોરદાર લાગી રહ્યું છે અને આપણે હવે ટેસ્ટ કરીશું અને અમે તમને કહીશું કે વાહ દોસ્ત, જે લીલી ચટણી, મીઠી ચટણી અને દહીં એનું કોમ્બિનેશન છે એ જોરદાર લાગી રહ્યું છે અને ખૂબ જોરદાર ટેસ્ટ છે. તો તમારા ઘરે પણ જો આવે તો કોઈ સુપ્રસંગ હોય તો હું ભગવતી કેટર્સને જ સજેસ્ટ કરીશ. તો ચાલો હવે બીજી વાનગી તમને ટેસ્ટ કરાવીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહે. તો મારા ભાઈઓ તથા દોસ્તો, હવે આપણે ફાસ્ટ ફૂડ પતી ગયું છે ભાઈ, અને હવે ફૂલ ડીશ લઈશું અને તમને રિવ્યૂ કહીશું. તો વિડીયોમાં અંત સુધી બના રહેજો ભાઈ. દોસ્તો તમને ફાસ્ટ ફૂડ ને બધું બતાડ્યું. તો આપણે મેઇન કોર્સ જે ડીશ કહેવાય એ આપણે લીધી છે. આમાં તમે જોઈ રહ્યા છો કેટલું બધું જમવાનું. તો તમારે મનપસંદ પ્રમાણે તમને જે પણ મીઠાઈથી લઈને મેઇન કોર્સ કીધું તમને અને સ્ટાર્ટઅપ બધું તમને બનાવી આપશે ભગવતી કેટર્સવાળા. તો તમારા ઘરે પણ જો કોઈ સુપ્રસંગ હોય અથવા તમારા રિલેટિવને ત્યાં સુપ્રસંગ હોય તો એકવાર ભગવતી કેટર્સને કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. નંબર ડિસ્પ્લે પર મળી જશે. અને હા, તો હવે આપણે જમવાનું શરૂ કરીશું. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય માતા. તો મારા ભાઈઓ તથા દોસ્તો, ફૂલ ડીશ જમ્યા બાદ એકદમ ઠંડો આઈસ્ક્રીમ ખાઈશું ભાઈ. અને ભાઈ સાદો આઈસ્ક્રીમ નથી ભાઈ, આ છે અમેરિકન ડ્રાય ફ્રૂટ ભાઈ. તો ચાલો મોજ કરીને આઈસ્ક્રીમ ખાઈએ ભાઈ. દોસ્તો ભગવતી કેટર્સમાં તમને એવું નહીં હોય કે કઈ વસ્તુ બાકી છે, ઠંડુ ગરમ બધું જ એક નંબર. તો આપણે નડિયાદની જે પ્રખ્યાત કહેવાય ને સાવલિયા આઈસ્ક્રીમ, એમનું આઈસ્ક્રીમ આપણે અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ ટેસ્ટ કરીએ.
બસ આનું રિવ્યૂ કહેવાનું કોઈ જરૂર નથી. નડિયાદના હશો તો છાવાલિયા આઈસ્ક્રીમ એટલે એક નંબર છે. જોરદાર ટેસ્ટ છે. તમે જોઈ રહ્યા છો એકદમ પ્યોર અમેરિકન આઈસ્ક્રીમ. તો મારા મિત્રો તથા દોસ્તો આ વિડીયો પૂરો થવા આવ્યો છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ. જો તમને બધી પબ્લિક બતાડી રહી કે અત્યારે ભોજનનો આનંદ લઈ રહ્યા છે ભાઈ. અને ભાઈ તમારે પણ જો તમારા વ્યવસાયનું જાહેરાત કરાવી હોય તો આજે જ અમારો સંપર્ક કરી શકો છો ભાઈ. આપેલો જ છે અમારો નંબર ડિસ્પ્લે પર તમને દેખાઈ રહ્યો છે ભાઈ. 9033597605 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ભાઈ. તો બધાને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ ભાઈ.